થરાદમાં વાહન ચેકિંગ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 શખ્સ ઝડપાયા. 3.73 લાખનો મુદ્દામાલ જપ્ત. થરાદ પોલીસે વાંતડાઉ ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન વરના કારમાંથી 51 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કુલ 3,73,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 1,53,000 કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સ, 2 લાખની વરના કાર, મોબાઈલ ફોન તેમજ અન્ય દસ્તાવેજો અને રોકડ મળી કુલ 3.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓની ઓળખ ડનીફ ખાન ફિરોજ ખાન અને મોહમ્મદ એજાજ ઇજ્જત અલી, બંને રહે કડી, મહેસાણા તરીકે થઈ છે. બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ દિલીપસિંહ રાજપૂત, વાવ, થરાદ, બનાસકાંઠા.